નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 અર્થશાસ્ત્ર, જેમાં આપણે ચોથો પાઠ એનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં આજે આપણે વેપારી બેંકના ગૌણ કાર્યો એ વિશે અભ્યાસ કરશું. તો સૌપ્રથમ વેપારી બેંકનું ગૌણ કાર્ય આ મુજબ છે: ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય કરે છે. બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવા પૂરી પાડે છે. દાખલા તરીકે એકબીજાથી અજાણ્યા આયાતકાર છે અને નિકાસકારને શાખનું પ્રમાણપત્ર આપે છે. વિદ્યાર્થી મિત્રો, અજાણ્યો આયાતકાર છે. માલ મંગાવે એને આયાતકાર કહેવાય. માલ સામાન વિદેશથી મોકલે એને નિકાસકાર કહેવાય. આયાત અને નિકાસ વિદેશ વેપાર સાથે સંકળાયેલા બે શબ્દ છે. હવે આયાતકાર અને નિકાસકાર બંને જણા ઘણીવાર એકબીજાને ઓળખતા પણ નથી. તો ત્યારે બંને બેંકો જે છે, બંને આયાતકાર અને નિકાસકારની બેંકો છે એ ખરેખર બંને પાસે બરાબર ખરીદનાર હોય કે વેચનાર હોય, બંનેનું જ્યારે આપ લેનું કાર્ય થતું હશે, યાની કે આયાતકાર અને નિકાસકાર, તો એમની શાખ છે વસ્તુ માલ સામાન ખરીદવા માટે એમના પાસે એટલા પૂરતા પ્રમાણમાં નાણાં છે કે નહીં, તો એ મેળવી આપવાનું કામ પણ જે છે એ બેંક કરે છે. શાખનો પ્રમાણપત્ર આપશે કે સામેવાળી વ્યક્તિ નાણાં ચૂકવવા માટે એટલી સક્ષમ છે. આ આપને બહુ ટૂંકની અંદર હું સમજાવું છું. ત્યાર પછી છે કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંયધરી આપે છે, ખાતરી આપે છે બેંક. ગ્રાહક વતી બેંક ખાતરી આપે છે. વળી ક્યારેક બેંકો કરવેરાના ચલણો ભરવાની વગેરેની સુવિધા પણ ગ્રાહકને આપે છે. કરવેરા ટેક્સ ભરવું પડે, ઘણા બધા ઔદ્યોગિક એકમ છે એ ટેક્સ ભરે છે, તો સરકાર વતી જે છે લેવાનું કામ પણ બેંકો કરે છે અને ગ્રાહકો વતી સરકાર માટે નાણાં ચૂકવવાનું પણ બેંકો કાર્ય કરે છે. ગ્રાહકોને કિંમતી વસ્તુઓ જેવી કે દાગીના છે, મહત્વના ડોક્યુમેન્ટ છે વગેરે સાચવવા માટે બેંકો સેફ ડિપોઝિટ વોલ્ટ યાની કે લોકરની સુવિધા ભાડું વસૂલ કરીને પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે. ચોરીનો ભય હોય એટલે સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ પોતાના દાગીના છે, મહત્વના ડોક્યુમેન્ટ છે એને સાચવવા માટે લોકરની અંદર એ બધી જ વસ્તુઓ પોતાની ત્યાં રાખે છે, પણ બેંક એની સામે ભાડું વસૂલ કરે છે અને ગ્રાહકોને સુવિધા પૂરી પાડે છે. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ માઇક્રો ફાઇનાન્સ પણ પૂરું પાડે છે. ખૂબ નાની કક્ષાની આર્થિક પ્રવૃત્તિ હોય, નાના નાના એવા વેપાર કે હોય, એના એ નબળો જે વર્ગ છે, ગરીબ લોકો છે, એમને ખૂબ નાનું ધિરાણ યાની કે એ પોતાનો ધંધો કરી શકે બરાબર, એના માટે બેંક લોન પણ પૂરી પાડે છે. ધંધામાં કે વ્યક્તિગત સોદાની ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા તો પે ઓર્ડરની સુવિધા પણ પૂરી પાડે છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. સમય જેમ બદલાઈ રહ્યું છે એમ બેંક વિવિધ આધુનિક સુવિધાઓ પણ પૂરી પાડે છે. બેંકોનો ખ્યાલ અને કાર્યપદ્ધતિ સમય સાથે સતત બદલાણા છે, યાની કે જ્યારે પરિવર્તન કાંઈ પણ આવી રહ્યું છે આધુનિક કક્ષાનું, ત્યારે બેંક પોતાની કામ કરવાની જે પદ્ધતિ છે એમાં સતત એ બદલાવ કરે છે. બેંકોના કામની અંદર સતત નવું કંઈક આવ્યા કરે છે, યાની કે નવીનીકરણ થતું રહે છે. આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર માટે એનઈએફટી અને આરટીજીએસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. વિદ્યાર્થી મિત્રો, આજના સમયની અંદર તમારે ચલણ છે કે ચેક વાપર્યા વગર એક વ્યક્તિના ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતાની અંદર તમે નાણાં જે છે ટ્રાન્સફર કરી શકો છો. આ કાર્ય હવે મોબાઈલમાંથી પણ થઈ શકે છે. એનઈએફટી એટલે શું? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, યાની કે એ એવી સગવડ છે, આ હવે સુવિધા 24 કલાક થઈ ગઈ છે. અગાઉ આ સુવિધા 24 કલાક ન હતી. તો એનઈએફટીની અંદર તમે 2 લાખ
થી ઓછી રકમ હોય તો એનઈએફટીની મદદથી તમે ટ્રાન્સફર કરી શકો છો અને વધુમાં વધુ એમાં 48 કલાકનો સમય લાગે છે. આરટીજીએસની અંદર 2 લાખ કે તેથી વધુ રકમ હોય તો આરટીજીએસ જે ગ્રાહકના ખાતામાં અડધા કલાકની અંદર છે નાણાં જમા થઈ જાય છે. બને ત્યાં સુધી એનઈએફટી માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યું છે, પણ ઘણી વખત આ રૂપિયા તાત્કાલિક તરત જ જમા થઈ જતા હોય છે. આ જે બંને સુવિધાઓ છે કોર બેન્કિંગ, સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેંકની લીધે શક્ય બની છે. વિદ્યાર્થી મિત્રો, કોર બેંક એટલે શું? કોઈ એક બેંક સાથે એ જ નામની બધી જ બેંકો એના સર્વર સાથે જોડાયેલી હોય, બરાબર. એમાં વિદેશની પણ આવી ગઈ. દાખલા તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ આખા વિશ્વમાં જેટલી પણ એની શાખાઓ છે, બધી શાખાઓ જ્યાં કને પણ એનો મેન સર્વર હોય ત્યાં સાથે જોડાઈ જાય, બરાબર. એને કોર બેન્કિંગ કહેવાય. યાને કે અમેરિકામાં એસબીઆઈ બેંક છે તો અમેરિકાનો વ્યક્તિના એકાઉન્ટની માહિતી તમે ભારતમાં જો સર્વર હોય તો આપણે અહીં પણ જોઈ શકીએ છીએ. વળી ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ ફોનના બેન્કિંગ એપ દ્વારા પણ ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો કોમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન પર મેળવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ મેં તમને વાત કરી કે ઇન્ટરનેટ બેન્કિંગ છે, લેપટોપની ને આધુનિક સુવિધા, મોબાઈલ ફોન છે, એની અંદર પણ તમે એપ ડાઉનલોડ કરી લો બેંકનું અને એની મદદથી પણ નાણાંની હેરફેર કરી શકો છો. તમે વસ્તુઓ ઓનલાઈન ખરીદી શકો છો. એર ટિકિટ છે, રેલવે ટિકિટ છે, બસ બુકિંગ છે વગેરે ટિકિટ પણ તમે બુક કરી શકો છો. આ બધી સુવિધાઓ પણ બેંક પૂરી પાડે છે. આ ઉપરાંત વાત કરીએ, બેંકો ડીમેટ ખાતાની સગવડ પૂરી પાડે. ડીમેટ ખાતો કોણ ખોલાવે? તો આ એક પ્રકારનું એવા પ્રકારનો ખાતો છે જે વ્યક્તિએ કંપનીમાં શેરમાં રોકાણ કર્યો હોય, બરાબર ને, તો એ માટે જ છે ખાસ કરીને ડીમેટ ખાતું છે ખોલાવવામાં આવે છે. તો ડીમેટ ખાતું જે છે એની અંદર બધા શેર અદ્રશ્ય હશે. કેવી રીતે અદ્રશ્ય? આપણે રેલવે સ્ટેશન જઈએ છીએ તો ગાડી આવન જાવન માટેની લાલ રંગની પટ્ટી સતત આવ્યા કરતી હોય છે, અદ્રશ્ય છે. આપણે એને જોઈ શકીએ છીએ પણ તમે એને સ્પર્શ કે પકડી શકો એ અક્ષરોને એવું કામ નથી કરી શકતા. તો તમારા ખાતાની અંદર ડીમેટ ખાતું જે છે, બરાબર ને, શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ, એ ભૌતિક સ્વરૂપ નહીં. ભૌતિક વસ્તુ તો તમને ખબર છે, કોઈ પણ વસ્તુ દેખાતી હોય તેમાં એમને સ્પર્શ કરી શકો, અડી શકો, બરાબર. તો એ ભૌતિક વસ્તુની વાત નથી આમાં. આમાં તો ભૌતિક સ્વરૂપની જે વસ્તુ છે એનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં યાને કે અભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે, બરાબર. તો એની અંદરથી તમે એ મોબાઈલની અંદર પણ ડીમેટ ખાતાની પણ માહિતી છે મેળવી શકો છો. જેથી આવું ખાતું ધરાવનાર લોકો પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ડીમેટ ખાતું જે છે શેર બજારની અંદર જે શેરમાં રોકાણ કરે છે એ વ્યક્તિ ખોલાવે છે. તમારો બચત ખાતું છે એને પણ તમે જે છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં, અભૌતિક સ્વરૂપમાં રૂપાંતર કરી શકો છો. ત્યાર પછીનો આપણે મુદ્દો જોશું, ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ. ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની સેવાની જોવા મળે. જાહેર બેંકો પણ છે અને પ્રાઇવેટ પણ છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ પણ થયો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 1991ની અંદર 3 સુધારા કર્યા હતા. આર્થિક સુધારા જે હતા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, બરાબર ને. આ 3 આર્થિક જે પરિવર્તનો આવ્યા એના પછી ખાનગી ક્ષેત્રની અંદર આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ પણ થયો છે. વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીઓ પણ જોવા મળે છે અને સાથે સાથે સહકારી બેંકો પણ અસ્તિત્વમાં છે. વિદ્યાર્થી મિત્રો, એટલે શું? તો ભારતમાં 2 ક્ષેત્ર છે, સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્ર. હું તમને સમજાવવા માટે થોડું બોલું. સંગઠિત ક્ષેત્ર એ સરકારના સંપૂર્ણ નિયમ મુજબ ચાલે છે, બરાબર, એ સંગઠિત ક્ષેત્ર છે, બરાબર. અસંગઠિત ક્ષેત્ર છે એ કોઈ ધારાધોરણ કે નીતિ નિયમ પ્રમાણે ચાલતો નથી. આપણે એક વાત કરીએ, બેંક છે તો એ સંગઠિત ક્ષેત્ર છે, એ સરકારે જે નિયમ બનાવ્યા છે એના ધારાધોરણ મુજબ ચાલે છે. જ્યારે અસંગઠિત ક્ષેત્ર છે તો તમારે કોઈ પાસેથી રૂપિયા લેવા છે, તમે કોના પાસે જાઓ? કોઈ સાહુકાર વ્યક્તિ પાસે જાઓ, કોઈ પેઢી પાસે જાઓ, શરાબ પાસે જાઓ. હવે આ બધા લોકો પાસે વ્યાજના દર પણ અલગ અલગ હોય છે, બરાબર ને. તો ભારતમાં અસંગઠિત ક્ષેત્રે પણ નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીઓ પણ જોવા મળે છે અને સાથે સાથે સહકારી બેંકો પણ અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડી આગળ વાત કરીએ. પરંતુ વેપારી બેંકોની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના
1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામી હોય, બરાબર, એ રીતે સ્થપાઈ હોય, બરાબર, એને શિડ્યુલ બેંક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ 2 ગુણ અથવા 1 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. શિડ્યુલ બેંક એટલે શું? તો તમારે આ મુજબ વ્યાખ્યા લખવાની છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં પ્રવેશ પામી હોય, બરાબર, અથવા તો એ રીતે સ્થપાઈ હોય, એ બેંકને શિડ્યુલ બેંક કહેવામાં આવે છે. અને તે જ ખરી બેંક છે. આવી બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણ યાની કે નીતિ નિયમો લાગુ પડે છે. શિડ્યુલ બેંકનું અહીં વર્ગીકરણ પણ આપવામાં આવ્યો છે. વેપારી બેંક અને સહકારી બેંક. વેપારી બેંકમાં ખાસ કરીને 4 બેંકોનો સમાવેશ થાય છે. જાહેર ક્ષેત્રની વેપારી બેંકો જે છે, ખાનગી ક્ષેત્રની વેપારી બેંક છે, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, ભારતની અંદર કામ કરતી હોય પણ વિદેશી બેંકો, ફોરેન એક્સચેન્જને ઘણા એવા આવેલા છે, બરાબર. પ્રાદેશિક ગ્રામીણ બેંકો, બરાબર, ગ્રામીણ કક્ષાએ ગ્રામીણ લોકો પણ લાભ લઈ શકે એટલા માટે જે છે એ ગ્રામીણ કક્ષાએ પણ ગ્રામીણ બેંકો છે એનું અસ્તિત્વ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, શિડ્યુલ બેંક કોને કહેવાય? બરાબર, ઉપર આપણે વ્યાખ્યા પણ જોઈ. આ આખો પ્રશ્ન જે છે, શિડ્યુલ બેંક એટલે શું, તેનું વર્ગીકરણ, તો વ્યાખ્યા પહેલા લખવાની અને પછી આ નીચે જે કોઠો દેખાઈ રહ્યો છે એ તમારે છે એ લખવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, શિડ્યુલ બેંક, તો એની ફરીવાર એક વ્યાખ્યા, 2 ગુણનો મહત્વનો પ્રશ્ન છે. તો ફરીવાર અહીંયાથી આ વ્યાખ્યા તમારે પાકી કરીને લખવાની છે કે આરબીઆઈના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં યાની કે બીજા શિડ્યુલમાં પ્રવેશ પામી હોય એ રીતે સ્થપાઈ હોય એ બેંકને શિડ્યુલ બેંક કહેવામાં આવે છે. શિડ્યુલ બેંક 2 ક્ષેત્રોમાં વહેંચાયેલી છે, વેપારી બેંકો, સહકારી બેંકો. વેપારી બેંકની અંદર પણ 2, જાહેર ક્ષેત્રની વેપારી બેંક, ખાનગી ક્ષેત્રની વેપારી બેંક, ભારતમાં કામ કરતી વિદેશી બેંક અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો એનો સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ગુણનો અંદર મહત્વનો પ્રશ્ન છે, આપ એને તૈયાર પણ કરી લેશો. ત્યાર પછી આપણે મુદ્દો જોશું મધ્યસ્થ બેંક. વિદ્યાર્થી મિત્રો, દુનિયાનો કોઈ પણ દેશ એમાં એક મધ્યસ્થ બેંક હોય. આપણા પાસે પણ એક મધ્યસ્થ બેંક છે, બરાબર ને? જે દેશની તમામ બેંકોનું કામગીરી જે થઈ રહી છે એનું એ સંચાલન કરે છે, મૂલ્યાંકન કરે છે, જુએ છે કે બધી બેંકો બરાબર કામ કરે છે કે નહીં, લોન અંગેના, લોનની રિકવરી અંગેના બધા જ વ્યવહારો બરાબર કરે છે કે નહીં, બરાબર. અને બેંકોની જે કામગીરી છે એના ઉપર નિયંત્રણ યાની કે અંકુશ રાખવાની કામગીરી પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મધ્યસ્થ બેંક જે છે એ કામગીરી બજાવે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને એમના હિતની યાની કે લાભની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકો જે છે બેંકની અંદર નાણાં મૂકતા હોય છે તો નાણાંની સલામતી જળાય, બરાબર, યાની કે ગ્રાહકો અને પ્રજાના જે હક છે એમની હિતની જાળવણી કરવાની કામગીરી પણ જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે કરી રહી છે. આપ અહીંયા અંગ્રેજીમાં વ્યાખ્યા પણ જોઈ શકો છો. આપણે ગુજરાતીમાં પણ એની વાત અત્યારે કરશું કે આરપી કેન્ટ કહી રહ્યા છે કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત, બરાબર ને, આરપી કેન્ટ કહી રહ્યા છે પોતાના શબ્દોની અંદર કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત યાની કે દેશનું સામાન્ય હિત એટલે શું, દેશની જે પ્રજા છે એનો સામાન્ય લાભ, બરાબર, એનું જળવાઈ રહેવું જોઈએ એના વિશેની વાત કરે છે, બરાબર. તો એવી સંસ્થા જેને દેશના પ્રજાના સામાન્ય હિત એના માટે એ કાર્ય કરતી જે છે એ સંસ્થા છે. માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી તેને સોંપવામાં આવી છે. યાની કે નાણાંના પ્રમાણમાં એ વખતો વખત વિસ્તરણ પણ કરે છે અને સંકોચન પણ. વિસ્તરણ એટલે વધારવું, સંકોચન એટલે ઘટાડવું. આપને આ શબ્દ સમજવા માટે કહી રહ્યો છું. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય શું, નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેને નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હાલના સમયની અંદર આ બધી જ પ્રવૃત્તિઓ ઉપર આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે કાર્ય કરી રહી છે. બેન્કિંગ ક્ષેત્રને મદદ પણ કરે છે, નિયંત્રણ પણ કરે છે અને પ્રોત્સાહન પણ આપે છે. કોરોનાની પોઝિશનની અંદર આ કાર્ય બેંક હાલના સમયની અંદર કરી રહી છે. તથા દેશના આર્થિક લાભ માટે નાણાકીય સ્થિરતા પણ જાળવવાનું છે. નાણાકીય સ્થિરતા પણ જાળવવી ખૂબ જરૂરી છે. સમગ્ર અર્થતંત્ર પણ નાણાંની હેરફેરની ઘણી બધી અસર થાય છે. જે દેશની આર્થિક વૃદ્ધિ
અને વિકાસને અસર પહોંચાડે છે. નાણાકીય વ્યવહારના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. મધ્યસ્થ બેંક છે એ સરકારને પણ નાણાકીય સલાહ સૂચન આપે છે. ત્યાર પછીનો આપણે મુદ્દો જોશું ભારતીય રિઝર્વ બેંક. ભારતમાં મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. ટૂંકમાં એનું નામ છે આરબીઆઈ. 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાયદા મુજબ આરબીઆઈની સ્થાપના એપ્રિલ 1935માં થઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ. ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ સ્થપાઈ હતી. જાન્યુઆરી 1, 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે, જેને એપેક્સ બેંક કહેવાય, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્ર છે એના કામગીરી ઉપર ધ્યાન રાખે. જેટલી પણ બેંકો છે બધી જ બેંકો ઉપર એ કામગીરી થઈ રહી છે એના ઉપર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની વર્તમાનની કોઈ પણ નાણાકીય નીતિ છે એના ઘડતરની અંદર એ કાર્ય કરે છે, યાને કે નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ આવી ગયો હશે કે રિઝર્વ બેંક એની વ્યાખ્યા વ્યાખ્યામાં પણ આપણે જોયો આરપી કેન્ટ સાહેબના શબ્દોની અંદર કે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય તેને મધ્યસ્થ બેંક કહેવાય. એવી રીતે ભારતીય રિઝર્વ બેંક એ પણ 2 ગુણ માટે પ્રશ્ન છે, મહત્વનું છે. રિઝર્વ બેંકની ક્યારે સ્થાપના થઈ, કેટલી મૂડીથી, 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી સ્થાપના થઈ અને એનું રાષ્ટ્રીયકરણ જાન્યુઆરી 1, 1949ની અંદર છે એ કરવામાં આવ્યું છે. દેશની સર્વોચ્ચ બેંક છે, દેશની તમામ ક્ષેત્ર બેંકોની છે એના ઉપર એ કામગીરી ઉપર ધ્યાન રાખે છે, નિયંત્રણ કરે છે અને સાથોસાથ ભારતની નાણાકીય નીતિ છે બરાબર એ અંગેના ઘડતરનું કાર્ય પણ જે છે એ ભારતીય રિઝર્વ બેંક કરી રહી છે. ત્યાર પછી આપણે જોશું એના પછીનો જે પોઈન્ટ છે એના વિશે ચર્ચા કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, એના પછીનો જે પોઈન્ટ છે એ પણ ખૂબ અગત્યનો છે. રિઝર્વ બેંક એના કાર્યો કયા કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના પોતાના કાર્યો. તો એક, આરબીઆઈ નાણાકીય જવાબદારીઓ કઈ કઈ? તો એક, ચલણ બહાર પાડવાનું કામ, પૈસા જેને આપણે ચલણ કહેશું. ₹2 અને 2 થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈની છે. ₹2 અને ₹2 થી વધારે મૂલ્યની જેટલી પણ નોટો છે એ બજારમાં મૂકવાની જવાબદારી આરબીઆઈની છે. જ્યારે ચલણી સિક્કા અને ₹1ની કાગળની જે નોટ છે એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. જે આપણા ₹2 સિક્કા છે બરાબર, અને ₹1ની કાગળની જે નોટ છે ને એ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે. ₹2 કે તેથી વધારેના મૂલ્યની નોટો કોણ બહાર પાડશે? આરબીઆઈ બહાર પાડશે. પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેની વહેંચણી કરવાની જવાબદારી પણ નિભાવે છે. આ બધું નાણું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની કાર્ય પણ કરે છે. બીજું કાર્ય જે છે સરકારની બેંક તરીકેનું કાર્ય કરે છે. આરબીઆઈ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની બેંક એમના નાણાકીય એજન્ટ છે, એમને નાણાકીય સલાહ તરીકે પણ ફરજ બજાવે છે. અવારનવાર છે નાણાકીય નીતિમાં ફેરફાર કરવા આ તે વગેરે. તો આરબીઆઈ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકે ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, ક્યારેક સરકારને નાણાં ઉછીના જોઈતા હોય તો કેવી રીતે લેવા એના માટે બોન્ડ બહાર પાડવા પડે. સરકારના ખાતાઓ બરાબર ને, ઘણા બધા ખાતાઓ છે, ચલણી સિક્કા છે, ₹1ની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને જરૂર પડે ત્યારે ધિરાણ પણ આપે છે. આપણે હમણાં કોરોનાની પોઝિશનની અંદર જોયો છે કે આરબીઆઈએ ઘણી બધી જે સરકારને જે છે મદદ કરી છે. ત્યાર પછી છે ત્રીજો મુદ્દો છે બેંકોની બેંક છે. આરબીઆઈ બેંકોની બેંક છે અને બેંકોની અંતિમ સહાયક તરીકેનો કાર્ય. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકો છો ઘણી બેંકો જે છે ડૂબી રહેતી હોય છે, યાને કે પૈસાઓ લોન તરીકે આપેલા હોય પણ ઘણીવાર રિકવર ન થતા હોય તો ઘણીવાર બેંક છે ફડચામાં જાય છે. તો એ સમયે સંકટ સમયની સાંકળનું કામ આરબીઆઈ કરે છે.
તો એના વિશે વાત કરીએ. હમણાં જ આપણે વાત કરીએ એક બેંક વિશેની પણ ચર્ચા કરશું. આરબીઆઈ ભારતની બધી શિડ્યુલ બેંકોની બેંક તથા નિયમનકાર છે. નિયંત્રણ અલગ છે અને નિયમન છે. એને વહીવટી બધું જ માર્ગદર્શન પૂરું એ નિયમન કરે છે. તે બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે છે. યાની કે તમે બેંકની અંદર નાણાં મૂકવા જાઓ તો અમુક ટકા રકમ જે છે બેંક પોતાની પાસે રાખે અને બાકીની રકમનો બેંક લોન તરીકે આપશે. તો આપણે જોઈએ તો રોકડ અનામતનું પ્રમાણ 3% લઈ અને 15% સુધીનું છે. એટલી ટકા રકમ જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દરેક બેંક પાસેથી લઈ શકે છે. બરાબર. વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિની દિશા પણ નક્કી કરે છે. વ્યાજના દર પણ આદેશિત કરે છે કે આ સમયે આ વ્યાજનો દર વધારો ઘટાડો એ હમણાં આપણે આ સંજોગોમાં જોઈ રહ્યા છીએ. કોઈ પણ શિડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી પણ નિભાવે છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ એક મુંબઈની અંદર આ ઉપરાંત યસ બેંક એનું ઉદાહરણ હમણાં જ જોઈએ આપણે તો ફડચાની અંદર ગઈ હતી અને રિઝર્વ બેંકે જે છે એને સંપૂર્ણપણે ઉઘારી લીધી હતી. બરાબર ને? તો અંતિમ સહાયક તરીકેનું કાર્ય જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. ચોથો મુદ્દો છે શાખ નિયમનની કામગીરી. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નાણાકીય નીતિના વિવિધ સાધન છે, 4 સાધન છે. ધિરાણની ટોચ મર્યાદા છે, ધિરાણની મર્યાદા, એવા ઘણા બધા મુદ્દા છે. બરાબર. તો એની મદદથી આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જન, યાની કે બેંક પાસે જે લોકોની થાપણ આવે છે એનામાંથી નવી થાપણોનું સર્જન કરવાનું એ અંગેની નીતિ. બરાબર. અને નાણાંના પુરવઠાનો નિયમ, નાણું બેંક પાસે કેટલું છે એ અંગેના નિયમનની કામગીરી પણ કરે છે. 5મો મુદ્દો જે છે એ વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર કરવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે આમ તો વિદેશી હુંડિયામણનો દર છે ખુલ્લા બજારને આધારે નક્કી થતું હોય છે, તો વાસ્તવમાં જ્યારે કોઈ કાયદાકીય રીતે જે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે કે વિદેશી હુંડિયામણ એટલે શું? વિદેશી નાણું. વિદેશી નાણું જે છે એનું ચલણ જે છે, બરાબર, એક વિદેશી નાણાંનું બીજા દેશના ચલણમાં રૂપાંતર થાય એ દર એને હુંડિયામણનો દર કહેવાય. એ કાયદા દ્વારા જો નક્કી કરવામાં આવ્યું હોય તો આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાને આધારે જો નક્કી થયો હોય ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કરે, વેચાણ કરે અને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોની ચલણની સામે જાળવવાની કામગીરી કરે છે. હવે આપણે જોશું આરબીઆઈના બિન નાણાકીય કાર્ય, નાણાં સિવાયના કાર્ય. 1. નિયમન અને દેખરેખની કામગીરી. તો આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે. બરાબર. જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે. વિદ્યાર્થી મિત્રો, મૂડી બજાર યાની કે બોન્ડ, ડિબેન્ચર, શેર એ નાણાં બજાર જે છે, તો આ બધી બાબતો છે એના ઉપર રિઝર્વ બેંક છે દેખરેખ નિયમન કરે છે. શાખાનું વિસ્તરણ, યાની કે એક જગ્યાએ બેંકમાં સંકળામણ પડી રહી તો અન્ય જગ્યાએ બેંકની શાખા ખોલી શકાય. બેંકો કઈ રીતે કામ કરી રહી છે, બેંક સિવાયની પણ નાણાકીય સંસ્થાઓ છે, સહકારી બેંકો છે, એના ઉપર કામગીરી પર ધ્યાન રાખે છે. બીજું કાર્ય છે પ્રોત્સાહન કાર્ય પૂરું પાડે છે. આપણા દેશમાં આજે પણ અનેક લોકો બેંકના ખાતા ખોલાવ્યા નથી. ઘણા બધા લોકો છે એમનું કોઈ બેંકની અંદર એકાઉન્ટ નથી હોતા. ઘણા લોકો એમના ધિરાણ માટેની જરૂરિયાતો માટે ક્યાં જશે? અસંગઠિત ક્ષેત્ર નાણાં બજાર પર આધારિત. બરાબર. યાની કે સાહુકાર લોકો પાસેથી ઉછીના નાણાં લેવા જશે. હવે દરેક સાહુકાર પાસે એના વ્યાજના દર એમના અલગ અલગ હશે. બરાબર. તો ઘણીવાર જે છે વ્યાજના આ 20 ચક્રની અંદર એ લોકો ફસાઈ જતા હોય છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે હજી પણ રોકડ કેસ દ્વારા કરે છે, જેથી લેવડ દેવડની ખરી નોંધ થઈ શકતી નથી. સાચી નોંધ ક્યાંય નથી થઈ શકતી. બરાબર. અને નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક પણ આપણે સાચા પ્રમાણમાં જાણી શકતા નથી. આથી આરબીઆઈ શું કામ કરે છે? તો લોકોમાં આ અંગે, બેંક અંગેના વ્યવહારો અંગે જાગૃતતા આવે એના માટેના પ્રયત્ન કરે છે. એટલા માટે આરબીઆઈ ગ્રામીણ બેંકો, બરાબર ને, ગામડામાં બેંકોની વધુ શાખા ખોલાય ને એવા સતત પ્રયત્ન કરશે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે એ માટે સતત પ્રયાસ કરે. કેમ કે સંગઠિત બજાર એવું છે, નીતિ નિયમ મુજબ ચાલે છે. બરાબર. તો એ નાણાં બજારમાં આવે એ માટે સતત પ્રયાસ કરે છે. વળી લોકોના લાભ માટે સહકારી બેંકો જે છે
ન નફો ન નુકસાનના ધોરણે જે ચાલતી બેંકો છે, સહકારી બેંકો, એને પણ પ્રોત્સાહન આપવાની કામગીરી કરે છે. ત્યાર પછીનો જે ત્રીજો મુદ્દો છે એની ચર્ચા કરીએ. સમાવેશી વિકાસ માટેના કાર્ય. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાને કારણે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તન આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનનો લાભ મળવો જરૂરી છે. આજે આપણા ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રની અંદર વિવિધ ક્ષેત્રોમાં આર્થિક રીતે ભિન્નતા જોવા મળે છે. તો જ્યારે નાણાકીય અને આર્થિક પરિવર્તન આવતા હોય ત્યારે દરેક વર્ગના લોકોને એનો લાભ મળી રહે, બરાબર, એના માટેના જે પ્રયત્નો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ કરે છે. આરબીઆઈ આ માટે સતત બેન્કિંગ પ્રયાસો કરતી હોય. ધિરાણ માટે અગ્રિમતા, યાને ગામડાના વિસ્તારો છે, બરાબર, જેની અંદર ખેતી ક્ષેત્ર બહુ મહત્વનું ધરાવે છે, તો ખેતી, નાના કદના ઉદ્યોગ નાખી શકાય, લોકો પોતાની રીતે કામ ધંધો યાને કે સ્વરોજગારી કરી શકે, પરંપરાગત જે ગૃહ ઉદ્યોગો છે એના માટે ખાસ લોનની વ્યવસ્થા ઊભી કરે છે. લોકોમાં બેન્કિંગ અંગેના અને નાણાકીય વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે એના માટેનો પ્રચાર કરે છે. લોકો વધારે પડતા લોકો જે છે બેન્કિંગ ક્ષેત્ર તરફ પ્રવેશ કરે, બરાબર. તો બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે એના માટેના આપણે સતત પ્રચાર કર્યા કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન પણ આરબીઆઈ કરે છે. પ્રધાનમંત્રી જનધન યોજના છે એનું પણ મૂળ હેતુ છે ગરીબી છે એ દૂર કરવા માટે, ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની એક આ યોજના છે અને સીધું જ છે એનું બેનિફિટ છે ગ્રાહકના ખાતાની અંદર જમા થાય એના માટેનું જે છે કામ કરે છે. વડી બેંકોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારા હોય, સંશોધન એને વેગ આપવા માટે પણ આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડા છે, નિષ્ણાતોના લેખો પણ પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, બરાબર, જે દરેક વ્યક્તિને વિના મૂલ્યે છે એ પ્રાપ્ત થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આરબીઆઈના બિન નાણાકીય કાર્યો જે છે, બરાબર, અને નાણાકીય કાર્યો આપણે એના વિશે સરસ રીતે સમજૂતી છે મેળવી છે. આપ પાઠ્યપુસ્તકને સાથે રાખી અને એક એક મુદ્દો સમજતા જશો તો કોઈ પણ આપણને વાંધો આવશે નહીં. અહીં આ પ્રશ્ન પૂરો થાય છે. અસ્તુ.